સીતારામ બધાઈને 4 સાડા 4 વાગી ગયા અને બેઠી છું. એકદમ ગરમી થાય છે. ઝાપટા વાવાઝોડાની આગાહી છે. બપોરે જમી લીધું ને 1:30-2 ત્યાં તો એકદમ પવન 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 આખા ઘરની અંદર હુકડું એક ધૂળું ને રજકણ ને ડમરી ચડીને બે છાટા આવ્યા વળી પાછો તડકો એકદમ નીકળો છે. આ વરસાદ આ વાતાવરણ અથવા તો આ વાવાઝોડું શું કરવાનું થયું છે ને એ કંઈ ખબર પડતી નથી. કમોસમી કાંઈ પણ વસ્તુ આપણને ગમે નહીં. વરસાદ ચોમાસામાં જ સારો લાગે. ઉનાળાની અંદર ગરમી હોય અને શિયાળામાં ઠંડી સારી લાગે. આપણા ભારત દેશની આ જે છે ને પ્રાધાન્યતા છે મુખ્ય 3 ઋતુઓની. પરંતુ અત્યારે છેલ્લા ઘણા વર્ષથી આ પોલ્યુશનને કારણે જે કહે છે કે સમુદ્રમાં આમ થયું આમ થયું આમ થયું 100 વાતની એક વાત. આ બધું એટલા માટે થાય છે કે પ્રકૃતિ જે છે ને એનો આપણે ધ્વંસ કરી નાખ્યો છે. જમીનને ખોદી નાખી અંગત સ્વાર્થ માટે, ખનિજ માટે થઈને. અને મોટા મોટા અધિકારી હોય એમાં રજા આપી દે કે ભાઈ કાંઈ વાંધો નહીં, ખોદો થોડુંક. આપણું જંગલો ખોદાઈ ગયા, કપાઈ ગયા, પછી પથ્થરો નીચે જમીનમાંથી નીકળી ગયા. નદીઓ સરસ મજાની એવી સરસ મજાની વહેતી હતી, એને કદરૂપી રેતી કાઢીને કદરૂપી બનાવી દીધી. પ્રકૃતિના પેટાળની અંદર આપણે માતાનું પેટ ચીરી નાખ્યું હોય ને એવી પૃથ્વીની ધરતીની હાલત કરી છે. માં ધરતી જે છે જગદંબા પ્રકૃતિ એ સારી છે કે આપણને પગ મૂકવા દે છે. નહીંતર એને ગુસ્સો આવે ને તો ભૂકંપ કરીને આપણે બધાને અંદર સમાવી દઈએ, કાંઈ વાર લાગે નહીં. 2000ની અંદર ભૂકંપ આવ્યો તો આપણે જોયું હતું કચ્છની અંદર ખાલી એક ઝટકો તો ટળળળળળ ભૂ કરતું થયું હતું અને આપણા મોતિયા મરી ગયા હતા. કાંઈ વાર લાગે નહીં. આજથી ઘણા વર્ષો પહેલા પ્રકૃતિનો પ્રલય થયો હતો. એટલે પ્રલય થયો ને એટલે લગભગ ભગવાને જે છે પ્રલયની અંદર એટલું બધું નુકસાન થયું કે લગભગ બધું જ જે છે ને વિનાશ પામ્યું હતું. બધું જ, આખી પૃથ્વી વિનાશ પામી. માં જીવ જંતુ પશુ પક્ષી પર્વત વન નદી બધું સાફ. ટૂંકમાં બધું ધીમે ધીમે સર્જન પાછું થાય જ, બધું ઉદ્ભવ થાય, બધું સર્જન થયું. પણ જેણે પ્રકૃતિનો બહુ નુકસાન કર્યું હતું ને એની પાછી ઉત્પત્તિ ના થઈ. અને એ જે છે એ ડાયનાસોર. આપણે એના અવશેષો અત્યારે ઘણી જગ્યાએ જે છે એની ચિત્રો જોઈએ છે. બહુ ડાયનાસોર પ્રકૃતિને નુકસાન કરતો એટલે એને ઉત્પત્તિ ભગવાને કરી નહીં. હવે ડાયનાસોર તો રહ્યો નથી, પણ ડાયનાસોરથી પણ વધારે પ્રકૃતિને આપણે નુકસાન પહોંચાડીએ છીએ. ખોદી નાખવી, કાપી નાખવી, ખેતર ઓછા કરી નાખવા, ભેખડો કરી નાખવી, ખાડા કરી નાખવા, આમ કદરૂપી બનાવી દીધી છે આપણે ધરતી માતાને. એટલી કદરૂપી આપણે જોઈ અને આપણે આત્મા બળે કે નદીઓ તો હાવામાં. હું ભાદર નદી જુનાગઢ જાઉં ને તો ભાદર નદી આવે, એટલી સરસ પહેલા હતી. અને અત્યારે ભેખડો, રેતીનું ક્યાંય નામ નથી. રેતી કાઢી લીધી બધી. જમીનમાંથી કોઈ દિવસ ન ધૂળ કઢાય, ન રેતી કઢાય, ન પથ્થર કઢાય. જે પહેલા એટલે જ માણસો બહુ સમજુ હતા કે માટીના, લાકડાના અને આવા કંઈક મકાનો બાંધકામ કરતા. આપણા સેહત માટે પણ સારા અને ઠંડા. અત્યારે જે છે એ આલિશાન મહેલો બનાવી અને હવે આપણે એમ કહીએ છીએ કે ગરમી થઈ. આ બધા આપણા જ પાપ છે. ભગવાન આમાં ક્યાંય સંડોવાયેલો નથી. એ કાંઈ ગરમી ઠંડી વરસાદ કે કાંઈ, આ પ્રકૃતિને આપણે પોલ્યુશન એટલું બધું બગાડી નાખ્યું કે એને કારણે જે છે વાતાવરણની અંદર આ બધી અસરો આપણે જોઈએ છીએ. અને સૌથી વધારે સાચું કહું ને તો માર પાછો ગરીબોને જ છે. કારણ કે જેની પાસે અઢળક ધન છે એ તો એસયુ ને રૂમે એસયુ ને એને કાંઈ પ્રોબ્લેમ જ નથી. આપણા જેવા મધ્યમ વર્ગને બધું વિચાર કરવો પડે કે 2 રૂમની અંદર એસયુ ફિટ કરીએ તો બિલની હુંજ હોવી જોઈએ ને એસયુ નાખવાની ફીટ હુંજ હોવી જોઈએ ને. માન આપણા ઘર 2 છોગા ભેગા થતા હોય. હા, બેઠા તાવડી તેરવાના માગે અને કામ કરીએ તો જ આપણા ભેગા છોગા થાય. એટલે બધું તકલીફ પાછી આપણને જ છે. જેણે આ પ્રકૃતિનો ધ્વંસ કર્યો એને તો કાંઈ છે નહીં. એટલે આમે કલયુગ ચાલે છે, કાંઈ વાંધો નહીં. સત્ય અને કસોટી હોય. આ યુગની અંદર આપણે એટલું ધ્યાન રાખવાનું કે આપણે સમજીએ છીએ તો આપણા કારણે પ્રકૃતિને કાંઈ પણ નુકસાન ન કરે. કારણ કે દેવી દેવતાઓ માફ કરી દે પણ પ્રકૃતિ ક્યારેય કોઈને માફ કરે નહીં. આદિ દેવી શક્તિ જે છે, માં શક્તિ એ પ્રકૃતિ છે અને એનું પ્રચંડ રૂપ આપણે બધાને ખબર છે. એટલે ક્યારે માતાને ગુસ્સો આવે અને ક્યારે આપણને એની ગોદની અંદર સમાવી લઈએ કાંઈ નક્કી નહીં. તો આવું મારું બધું વિચારવાનું છે, પણ મારી એકને વિચારે શું થાય. તો હાલો બધા આવજો. સીતારામ. આગળ વિડીયોની અંદર બન્યા રહેજો. થોડીક વાર બા પાસે બેસવું. સીતારામ બધાને. 5:30
11 ને માથે 10 મિનિટ, પોણા 12 જેવું થઈ ગયું છે. દાળ ભાત મૂકી દીધા. અને આજે છે ને મારે મલાઈ 15 દિવસની ભેગી થઈ હતી. બ્લેન્ડર ગરમ થઈ જતું હતું ને, નવું લીધું બ્લેન્ડર, અને ગરમ બહુ થઈ જતું હતું. વધારે છાશ કરું ને તો મેં કીધું એક વખત છે ને બતાવી લઉં, પછી જ કરું. છાશ તો થઈ ગઈ, અને આટલી મલાઈ, આટલું ઘી નીકળ્યું. હવે છે ને આને ખાલી તપાયું માખણને. આ ઘી આ દેખાય છે ને, આખું મોટું તપેલું, લગભગ 2.5-3 કિલો જેટલું ઘી છે, ગાયનું ચોખ્ખું ઘી. આટલું ઘી ઉભરી હાવ ચોખ્ખું બતાવું. આમાં હજી છાશનો થોડોક ભાગ છે. ગરમ કર્યું, તપાયું. ઝાંઝી વાર આપણે ગેસ નો બાળવો હોય ને, વધારે ઘી થઈ ગયું હોય ને, આ ગામડાવાળાને વધારે લાગુ પડે, આપણા જેવાને તો ન હોય. આ તમારે 15 દિવસ, લગભગ 20 દિવસથી મલાઈ ભેગી થઈ હતી, ધૂમચારા કરતી હતી, નવરી નહોતી થઈ. તો આટલા ઉપર ફીણા જેવું નીકળી જાય, એટલે ગેસ જરાય બાળવો ન પડે. તો આટલું ઘી કાઢી લીધું. ભાત જે છે હું તપેલીમાં જ કરું, એટલે ભાત થઈ ગયા છે. દાળ બફાઈ ગઈ છે. દૂધ ગરમ કરી લીધું છે. મસાલાને બધું તૈયાર કરી રાખ્યું છે. અમારે ચાપલી બેન છે ને, એ નીચે હોઈ ગયા છે, હાવ નીચે ભોજન સમારંભ કરી. અને બા ઘુમરિયું લે છે ઘરની અંદર, આટા મારે છે. ક્યાં જવું છે? નાઈ ધોઈને તૈયાર કરી દીધા. હમણાં રજા છે ને, એટલે દિવસમાં 2 વખત નાઈશ. ક્યાં જવું હે? ક્યાં જવું? હલાતું નથી. 4 પગે ઢહેડાય ને એવા થાકે, પણ તો પીતા નથી. હા, દાળ ભાત આજે એટલે જ કર્યા છે. આજ ખાલી છે ને દાળ ભાત દેવા છે. 2-3 દિવસ થયા છે ને સતત કેરીનો રસ ને રોટલી બપોરે અમે હમણાં ખાતા. કેરીનો રસ ને રોટલી અમે ખાઈએ એટલે એને આપણે ભલે થોડું દઈએ, પણ દેવું તો પડે જ. અને વૃદ્ધોને પછી સતત કેરી જે છે ને, એ પેટની અંદર બહુ સારી નહીં. સુધારી દઈએ. હું તો કાંઈ ના નાખું, દૂધઈ ના નાખું, અને પાણી ના નાખું, બરફ ના નાખું. ઠંડી કેરી આપણે ફ્રીજમાં મૂકી તો હોય જ, પણ વહમું તો પડે. બેને એક સજેશન કર્યું હતું, ઊંટનો ભૂકો નાખજો. બાના ઓલામ નાખું, મને તો નથી ભાવતો ઊંટનો ભૂકો, પણ તોય તકલીફ છે ને. બાને જરાક 3 થી 4 વખત ટોયલેટ જાય, એટલે પછી ચણિયા ને, જો તરત ખબર પડી ગઈ હોય તો ચણિયો એક ધોવો પડે, નહીતર ચાદર ને બધું ધોવું પડે. એટલે જોશના બેન હમણાં છે ને આખો દી નવરાત નથી થતા, આખો દી એમાં ને એમાં. પછી એને સાફ કરવા ને, એને નવડાવવા ને, અને જીનકા ટાયા જેવું કામકાજ મારું બધું હમણાં થઈ ગયું છે અવ્યવસ્થિત. હુઈ જવું છે, ઉઠવું નથી, હુવું નથી. હુઈ જવું, હુઈ જવું, હુઈ જવું, હુઈ જવું નથું તો બેહો, એક ઠેકાણે બેહો. નથી બેહવું, જો ના પાડે મને. બેહો, ક્યાંય નથી જવું, દોડા દોડી કરીને થાકવું. અને પછી એઠા જ્યાં પાટા મારી થાકે ને ત્યાં એઠા પડી જાય. પછી આપણે કે જ્યોતિ કે મને ઘરની અંદર. એની મારું નામ જ્યોત્સનામાંથી જ્યોતિ કરી નાખ્યું છે. જ્યોત્સના પણ કોઈ દી નથી કીધું. ભાઈ ગયા હવે પાછા. મોઢા ઉપર તો તેજ છે, કઈ વાંધો નથી. બસ હાલીને થકતા આવે ને, એનો તો કોઈ ઈલાજ જ નથી. અમુક ઉંમરે જે થાક લાગે, જોઈને હક જ ક્યાં. માથી મારી વાહે અડિયું કાઢે ને, માથી હું એની વાહે અડિયું કાઢું, ચીણકા છોકરાને જેમ હાથમાં મોબાઈલ લઈ. ત્યાં હક જો જરાય વાર હક જ શાંતિ જીવને નથી. પછી વાત પૂરી ને. એ હવે સાહેબ ચડાસ ગઈડલા ઉપર. હવારમાં એક વખત ચાદર કરી નાખી છે. પાછી બપોર પાછી ચાદર એની કાઢવી પડશે, કારણ કે બાથરૂમ કરે ને એ બહુ દુર્ગંધ મારે વૃદ્ધોનું. બધું ખાતા હોય અને પછી એમાં જાય, એટલે નીચે તો પ્લાસ્ટિક રાખ્યું હોય એટલે ગાદલાને બહુ ડેમેજ ન કરે. પણ મને તો હવે એમ થાય છે કે બાનું ગાદલું ચેન્જ કરીને જવા દઉં, બીજું ગાદલું છે એક્સ્ટ્રા, આ જવા દઉં. બહુ ઓલું થઈ ગયું છે હવે કઠણ જેવું, તો કદાચ એને વાગતું હોય. એટલું બધું તો કઠણ નથી, પણ મને એવું શંકા છે. હજી તો એમ કે
ઘડે ગલઢાવ તે જોયા છે કે એમ નમ કે ખાટલાની અંદર ભરીને પડ્યા હોય કે આખો દી બદલાવ 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 બદલાવી કે કર્યા કઈ આમાં છે ને થાકીએ ને આમાં જ પછી આપને તાવ આવે હાઈન થાય ને તમારો છે ને વાહો કામ ન કરતો હોય. ખબર ન કે કેમ હવારથી હાઈજ પડે ને હાઈથી હવાર પડે. જિંદગી તો કેટલી છે એ મારી કે બાની કોઈ ઉખેરીને જોઈ નથી પણ હાલે જ. બેન કહેતા હતા કે બા બોલતા ને ત્યારે વિડીયો જોવાની બહુ મજા આવતી, અમને મજા આવતી વાતો કરાવવાની. પણ હવે તો એને હાચવવામાં જ મારો દી જાય. બોલતા તો એવું નથી તો લૂંચાઈ કરે છે. ખાવા માંગે ખાવા દે, ઊની ઊની રોટલી. ઓલી શ્વેતા આવી ને એમ કેતી બાઈ કે વિડીયા નથી બોલતા ને કેવું કે ઊની ઊની રોટલી. મનીષાબેન ને ખબર છે, મનીષાબેન આવ્યા ને તો એ જોતી ખાવા, એ જોતી ખાવા. ખાવાનું તરત માગે, બધું પાણી માગે, બધું ખબર પડે છે. ખાવાની પાણીની ખબર પડે નથી. શું ખબર પડતી? ધરાર બોલવું નથી અને અમારા ચાલુ જ હોય. મનીષાબેન કે તમારે આખો દિવસ રેકડિયું 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 રેકડિયું. અમારે રેકડિયું આખો દિવસ સવારથી સાંજ સુધી લસણ ને ડુંગળી ને બટેટા ને શાકભાજી ને ફ્રૂટ ને કટલેરી ઓઝિયરી વાળા ને કપડા વાળા ને અહીંથી નીકળ ચાદર કઈ લગભગ લેવા ન જવું પડે. ને પાછું અમારે તો હાવ સારું છે. ઢોકળા વાળા બાજુમાં, ખાડલી વાળા બાજુમાં, શ્રીખંડ વાળા બાજુમાં, દૂધ દહીં ની ડેરીયું બાજુમાં, શાકભાજીની કદાચ કોઈક નીકળું ન હોય તો દુકાનું બાજુમાં. એટલે એક્ઝેટ અમે છે ને મધ્યમાં રહીએ છીએ પોરબંદરની. તો મજા છે. તો હાલો આવજો. આગળ હવે રસોઈ કરું કંઈક થોડી ઘણી, દાળ ને વઘારી લઉં. આજે ખાલી બધાને રોટલી શાક કાંઈ નથી કરવા. 2 જણા છીએ ને 2 દાળ ભાત જ એને દેવા છે. સવારમાં છે ને ભાખરી કરી હતી બિસ્કિટ જેવી. એટલે મોડો મોડો નાસ્તો કર્યો છે. જરાય ભૂખ લાગી નથી. પછી પેટ ને થોડોક ક્યારેક આરામ દેવો જોઈએ. એવી ખાધે રાખીએ પછી પેટ બિચારા ગયા કામ છે અને તકલીફ થાય એના કરતાં બેટર કે થોડોક એને આરામ દઈ દઈએ. તો આવજો, આગળ વિડીયાની અંદર બન્યા રહેજો. ટાઈમ મળશે તો એ પાછો વિડીયો ઉતારીશ જો પાછા ઊભા થયા. આમ નમીની પ્રતિક્રિયા દિનચર્યા ચાલુ જ રહે. અત્યારમાં લગભગ 25 થી 20 વખત ઊભા થાય ને બેસ. હા કામ ચિંતેશ બેહમાં એમ કામ ચિંતેશ ઓછા નથી. જો દેખાય એમ કે ઊભી થઈને કામ કર. બેહમાં કામ કરું ને એવી મજા આવે ને એવી મજા આવે. હું કામ થોડીને કરતી હોય તો કાવલા કેમ કે કામા વાલા છે, ધામા વાલા નથી. કોકની ઘેર જઈ અને 2 કામ કરતા હોઈએ ને તો વાલા હા જેવા લાગીએ. અને બેઠા બેઠા ખાઈએ તો એક દી વાંધો ન આવે, બીજે દી કે હા બેઠી ખાઈશ, કઈ કામની છે, આરામના હિટકા વાળી છે. એટલે બાયું તો ગમે ત્યાં જઈને કામે જ ચોઈટી હોય. અમારા મનીષાબેન બિચારા એક દી રોકાણા તો એક દી રસોઈનો મારે આખો દી આરામ લાવું હું કરી દઉં. વાસણ દોડીને કરે ને ઓલું કરે ને બાને ઘડીએ ઓલું કરાવે ને પછી છે ને મારે આવું થાય કે મને કોઈક જરા કે હેલ્પ કરાવે ને પછી મને બીજે દિવસે દાખલા પડે. મતલબ કામમાં ભાગ પડી જાય ને. મારી વહુ ને છોકરો ના આવે તો મારી ઢીંગુડી છે ને એને હું રમાડું. પછી પેલા તો ઢીંગુ નહોતી ત્યારે તો હિરલ બધું કામ કરતી. હવે ઢીંગુડી રમાડવી પડે. પછી એમ કહું કે ભાઈ તારી છોકરી છે ને મારો ભરોસો નથી કરતી બહુ. હવે અહીંયા આવે 6 મહિને એક વખત 10 દી 15 દી રોકાય. માંડ ભરોસો કરવાનું જ્યાં એવા થાય ત્યાં છોકરા વયા જાય. એટલે આવું બધું છે ને. આખરે તો ગરમી બહુ છે ને તો છોકરાને બહુ ના જ પાડે છે. મને કે રહેતી નથી અને અમારે આ વખતે આવવાનો વિચાર નથી. જન્માષ્ટમી ઉપર છે ને અઠવાડિયું 10 દિવસ રોકાઈ જાઉં ત્યારે થોડીક ઠંડક હોય. સાચી વાત છે, બહુ ગરમી છે, સહન જ નથી થતી. પોરબંદરની અંદર દરિયા કિનારો છે ને તો એ ગરમી એટલી બધી વધી ગઈ છે ને કે એની કોઈ સીમા નથી. એટલે આવું છે. તો હાલો આપણી વાતો ખૂટશે નહીં. આગળ વિડીયાની અંદર બન્યા રહેજો. આવજો. સીતારામ સીતારામ બધાયને. વહેલી સવારના વાગી ગયા છે 10 અને આજે થઈ ગયું છે બહુ મોડું. છાશ કરું છું. બ્લેન્ડર ગરીબ થઈ ગઈ છે. છાશ બહુ છાશ મીન્સ મલાઈ ભેગી કરી હોય ને 10-15 દિવસ આ વખતે થઈ ગયા છે. ચારા કરતી હતી એટલે તો વાર લાગી છે. ગરમ થઈ ગઈ ને તો ઠરે તો રાહ જોઈને બેઠી. લખુને તો ખબર નહીં ક્યાં 3-4 જણા રખડે છે અને આવતો નથી. બહાર છું વાહન લેવાનું વેચવાન આ એનો વ્યવસાય કરે છે. કંઈ ખબર નહીં હું કરતો હોય. જમીન જોવા જાય તો બહારના નજારાને ક્યાંક બતાવે છે. મને કે તમે બહુ જાજો વિડીયો ન મોકલજો, થોડોક જ મોકલજો. હું બહારના નજારાના વિડીયા બનાવું છું. સારામાં સારું લ્યો. ભગવાન શ્રી દ્વારકાધીશ પાસે આપણે કાયમને ઉઠી અને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, જે લોકોએ મને જેટલું પણ આપ્યું છે અને જે પણ આપ્યું છે
એનાથી 100 ગણું તું એને આપજે. આ પ્રાર્થનાની અંદર આપણે કાંઈ પણ ખરાબ બોલ્યા નથી અથવા તો કાંઈ પણ કીધું નથી, પરંતુ દ્વારકાધીશ આપણી પ્રાર્થના સાંભળી લે. એટલે જેણે આપણને જે આપ્યું છે, સારા લોકોએ સારું આપ્યું હોય, કાંઈ પણ આપણું હિત ઈચ્છવું હોય તો એને 100 ગણું હિત મળે, અને કોઈએ આપણું અહિત કર્યું હોય તો આપણે એના વિશે કાંઈ બોલવાનું નથી. બસ પ્રાર્થના એટલી માત્ર કરીએ કે હે દીનાનાથ દ્વારકાધીશ, એટલી કૃપા જરૂર કરજે કે જે મને કંઈ પણ આપે છે એને તું 100 ગણું આપજે. મિત્રો, જ્યારે આપણે કોકને દુઃખ દેવાની વાત કરીએ, કોકનું હેરાન પરેશાન અથવા તો કોકને માનસિક ક્ષતિ પહોંચાડીએ, ત્યારે એક વખત વિચારીને જોઈ લેવું કે આ જ વ્યવહાર કોઈ આપણી સાથે કરે તો એ આપણને ગમે છે. જો આપણને ગમે ને તો એ વ્યવહાર આપણે એની સાથે કરવાનો, અને આપણને ના ગમે ને તો વિચારી લેવાનું કે આવો વ્યવહાર કોઈ મારી સાથે કરે તો મને ગમતું નથી. તો એને, જેને આપણે આવો વ્યવહાર જેની સાથે કરીએ છીએ એને ક્યાંથી ગમતું હશે? એટલે લગભગ આપણે કોકની જે ઉઠી અને પતેડી ધમવાનું શરૂ કરી દઈએ છીએ કે તમે આવા છો ને તમારામાં આમ છે ને તમે આમ કરો ને તમે ઓલું કરો ને, એટલે જે ટૂંકમાં કહેવાનો અર્થ એટલો જ છે કે જે આપણે ઉઠી અને સતત મંડી પડ્યા હોઈએ છીએ બીજા વિશે, એ જ વ્યવહાર કોક આપણી જિંદગીની અંદર કરે તો આપણને ગમતું નથી. તો બીજા પણ માણસ જ છે, ગાંડા નથી. ગાંડા હોય ને એને કંઈ અસર ના થાય, બરાબર બુદ્ધિવાળા જ છે, એની અંદર હૃદય છે, એનો આત્મા એ દુભાય છે. એટલે ક્યારેય કોકને કંઈક કહેતા પહેલા એ જ વાક્ય કોઈ આપણા વિશે કદાચ કોક કહે તો આપને મજા આવે છે. જો મજા આવતી હોય ને તો જ બીજાને મજા આવે, અન્યથા મજા આવે નહીં. એટલે છતાંય, આમ છતાંય કદાચ કોઈ આપણને કહે કાંઈ પણ, તો આપણે તો પ્રાર્થના કરવાની ભગવાનને, આપણા આરાધ્ય દેવને, કે હે ઈશ્વર, મને જે કોઈ પણ કાંઈ આપે છે ને એનું 1000 ગણું તું એમને આપજે. તો ચાલો મિત્રો, આગળના વિડીયોમાં બન્યા રહેજો ને હું મારું આગળનું કામ કરું અને લખું ક્યાં જાય છે, શું કરે છે એ આપણે જોઈએ. આવજો. સીતારામ.